નમસ્કાર મિત્રો, જો તમે ધોરણ 8, 10 કે 12 પાસ કર્યું છે અને ટૂંકા ગાળામાં સારો પગાર મેળવવા માંગો છો, માત્ર 1 કે 2 વર્ષના કોર્સ પછી તમે સરકારી નોકરીમાં કે મોટી કંપનીમાં જોડાઈ શકો છો. જી હા, આજે આપણે વાત કરી રહ્યા છીએ ITI એડમિશન 2026 વિશે. જો તમે ધોરણ 10 કે 12 પછી ગૂંચવણમાં હો તો આ વિડીયો તમારા કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. તો ITI તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ITI એડમિશન 2026ની સંપૂર્ણ પ્રોસેસ વિશે. ફોર્મ ક્યારે ભરાશે, કયા ડોક્યુમેન્ટ જોઈશે અને કયા કોર્સમાં એડમિશન લેવું જોઈએ, બધું જ જાણીશું આ વિડીયોમાં. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. સૌપ્રથમ વાત કરીએ તો લાયકાત અને ઉંમરની. સૌથી પહેલાં વાત કરીએ લાયકાતની. ITIમાં અલગ અલગ ટ્રેડ હોય છે. શૈક્ષણિક લાયકાત તમે 8 પાસ, 10 પાસ કે 12 પાસ હોવ તો પણ એડમિશન લઈ શકો છો. ઉંમર, તમારી ઉંમર ઓછામાં ઓછી 14 વર્ષની હોવી જોઈએ અને તમે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ, તો જ તમે છે ITIમાં એડમિશન લઈ શકો છો. ડોક્યુમેન્ટની વાત કરી લે તો ડોક્યુમેન્ટ જે છે એ તમારી છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે આવે છે, આધાર કાર્ડ, અને જો તમે અનામત વર્ગમાં આવતા હોય એટલે કે SC ST OBCમાં આવતા હોય તો જાતિનો દાખલો, અને OBC માટે નોન ક્રિમિલિયર જોઈશે, અને પાસપોર્ટ સાઇઝનો ફોટો. બસ આટલા ડોક્યુમેન્ટ તમારે છે એ તૈયાર રાખવાના રહેશે. હવે બેસ્ટ ટ્રેડ કેવી રીતે પસંદ કરવો. ITIમાં એડમિશન લેતા હોય ને ત્યારે વિદ્યાર્થીઓના મનમાં એક જ સવાલ હોય કે બેસ્ટ ટ્રેડ કેવી રીતે પસંદ કરવો. તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે કયો ટ્રેડ લેવો. જો તમે ઇલેક્ટ્રિક વસ્તુઓમાં રસ હોય તો ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેન તમારા માટે બેસ્ટ ટ્રેડ રહેશે. જો તમે મશીનરી ગમતી હોય તો ફિટર કે ટર્નર તમે પસંદ કરી શકો છો. અને ગર્લ્સ માટે ખાસ કોપા, કોમ્પ્યુટર ઓપરેટર જે આવે છે એ, સેવિંગ ટેકનોલોજી અને બ્યુટી પાર્લર જેવા કોર્સ છે એ ખૂબ ડિમાન્ડમાં હોય છે. એડમિશન પ્રક્રિયાની વાત કરી લઈએ તો ગુજરાતમાં ITI માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ શરૂ થઈ ગયા છે. તમારે ITIના પોર્ટલ પર જવાનું રહેશે, નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને તમારી તમામ વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, અને તમારી રજિસ્ટ્રેશન ફીસ તમારે છે જે અંદાજે 50 રૂપિયા જેવી આવે છે એ ભરવાની રહેશે. આ કર્યા પછી તમારું ફોર્મ સબમિટ થઈ જશે. હવે મેરિટ અને પસંદગી કઈ રીતે થશે. તો ફોર્મ ભર્યા પછી તમારું મેરિટ લિસ્ટ આવશે. ત્યારબાદ તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે, એટલે કે તમે કઈ કોલેજમાં જવા માંગો છો તેનું લિસ્ટ બનાવવું પડશે. યાદ રાખજો, જે ટ્રેડમાં વધુ રસ હોય તેને જ તમારે છે એ પ્રથમ પસંદગી આપવાની રહેશે. આટલું સમજાઈ ગયું મિત્રો. એડમિશન કેવી રીતે કરવાનું રહેશે, મેરિટની પસંદગી કેવી રીતે થશે, ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી. હવે મેઇન ટોપિક ઉપર આવીએ કે ITI કરવાના ફાયદા શું છે. તો ITI કર્યા પછી તમે રેલવે, ONGC, ISRO જેવી સંસ્થામાં સરકારી નોકરી મેળવી શકો છો અથવા પોતાનો બિઝનેસ પણ શરૂ કરી શકો છો. જો તમે ITI પછી ડિપ્લોમા કરવા માંગો છો તો તમને સીધું બીજા વર્ષમાં એડમિશન મળે છે. મિત્રો, ITI એડમિશન અને ITIને રિગાર્ડિંગ જેટલા પણ પ્રશ્ન હતા મેં અહીંયા તમને સોલ્વ કરી દીધા. છતાંય આ સિવાય પણ જો કોઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેમને એડમિશન લેવું છે. આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.